પરિચય આજે શું કહેવા માંગો છો? હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. ગઈકાલે કેન્દ્રનું જે બજેટ કેન્દ્રીય મંત્રી શ્રી સીતારમણે રજૂ કર્યું, એમાં મારે એવું કહેવું છે કે મારે ફક્ત સિનિયર સિટીઝનો માટે મારે વાત કરવી છે. તો સિનિયર સિટીઝનો 3 પ્રકારના છે. એક સિનિયર સિટીઝન કે જેને કોઈ આવક નથી, એ પોતાના પુત્રો ઉપર આધારિત છે. બીજા સિનિયર સિટીઝન જે નોકરિયાત હતા એમાંથી નિવૃત્ત થયેલા છે. તો એ નિવૃત્ત થયેલા એમાં પણ 2 ભાગ છે. એક સિનિયર સિટીઝનને પેન્શન મળે છે અને બીજાને પેન્શન મળતું નથી. હવે જેને પેન્શન મળતું નથી એવા સિનિયર સિટીઝન નિવૃત્ત થયા ત્યારે એમને રકમ જે મળેલી એ બેંકમાં મૂકેલી, અને બેંકના અત્યારે વ્યાજના દર ઘટી ગયા હોવાથી એ લોકો પણ તકલીફમાં છે. અને હવે મૂળ મુદ્દો એ છે કે જો રેલવેમાં પહેલાં 60%, 50% અને 40% એવી રીતે જે કન્સેશન મળતું હતું એ કોરોનાના કારણે બંધ થઈ ગયું છે. હવે એક બાજુ સરકારે એમ કહે કે ભાઈ ચલો પ્રવાસનને પ્રોત્સાહન આપો, લોકો હરે ફરે, નાણું ફરતું રહે. તો આ સિનિયર સિટીઝનો જો અગાઉ જે મળતો હતો લાભ રેલવેમાં, કે પુરુષોને 40% અને સ્ત્રીઓને 50% કન્સેશન મળતું હતું, એ હું માનનીય સરકારશ્રીને વિનંતી કરું કે આમાં કંઈક વિચારી અને સિનિયર સિટીઝનો માટે લાભ આપે એવી મારી નમ્ર વિનંતી છે. આભાર. જય મહારાજ.